દોસ્તો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં। દોસ્તો આજે આપણે જવાના છીએ ભાવનગરમાં ચિત્રા ગામમાં આવેલું એક પ્રસિદ્ધ મંદિર આખલોલ મહાદેવે જવાના છીએ। દોસ્તો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ના ભૂલતા। તો આપણે પહોંચી ગયા નારી ચોકડી પાસે। દોસ્તો આ છે નારી ચોકડીનો નજારો, જોઈ શકો છો। દોસ્તો નારી ચોકડી રહી તે મહારાણા પ્રતાપ ઓવરબ્રિજના નામે પણ ઓળખાય છે। તો તમે જોઈ શકો છો નારી ચોકડીનો નજારો। દોસ્તો આ છે નારી ચોકડી આપણી મહારાણા પ્રતાપ ઓવરબ્રિજ છે। તો આપણે હવે પહોંચવા આવ્યા આખલોલ મહાદેવના મંદિર પાસે। તમે જોઈ શકો છો આ છે આપણું આખલોલ મહાદેવનું મંદિર। સામે જે દેખાય છે તે આખલોલ મહાદેવનું મંદિર છે। તેની બહાર એક શીતળામાનું પણ મંદિર આવેલું છે, તેના પણ આપણે તમને દર્શન કરાવીશ। તો દોસ્તો આપણે નજીક પહોંચી ગયા આખલોલ મહાદેવના મંદિર પાસે। તમે જોઈ શકો છો શીતળામાનું મંદિર છે। દોસ્તો આપણે આખલોલ મહાદેવના મંદિર પાસે પહોંચી ગયા। આ છે આપણું આખલોલ મહાદેવનું મંદિર, તમે જોઈ શકો છો। બહાર જ એક વિશાળ ગેટ આપેલો છે। તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ આખલોલ મહાદેવના મંદિર પાસે। આ છે આપણું આખલોલ મહાદેવનું મંદિર। દોસ્તો તમે જોઈ શકો છો આ છે મહાદેવનું મંદિર। દોસ્તો એવું કહેવાય છે કે આજથી 5000 વર્ષ પહેલાં પાંડવો આ જગ્યા પાસે આવ્યા હતા અને અહીંયા આખલોલ મહાદેવની સ્થાપના કરી હતી। અને અહીંથી પાંડવો કોળિયા ગયા હતા અને ત્યાં પણ તેમણે નિષ્કલંક મહાદેવની સ્થાપના કરી હતી। દોસ્તો આ એક હકીકત ઘટના છે। દોસ્તો તમે જોઈ શકો છો આ મંદિર। દોસ્તો ભાદરવી અમાસના દિવસે અહીંયા ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। તો અત્યારે મંદિરનું કામ ચાલુ છે, તમે જુઓ છો। અને આ છે દોસ્તો આપણો મંદિરનો નકશો, આ રીતનું મંદિર બનશે। અને અંતમાં દોસ્તો આ રીતનો આખો મંદિરનો નકશો છે, આ ટાઈપનું મંદિર રહેવાનું છે આપણું। તમે જુઓ છો ત્યાં મંદિરનું કામ ચાલુ છે। અમારો આજનો આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હર હર મહાદેવ, હર હર શંભુ, જય સિદ્ધનાથ મહાદેવ।